જ્યાં સુધી ભારત માતાના સપૂતો સરહદ પર તૈનાત છે ત્યાં સુધી કોઈ દુશ્મન પણ નજર નાખી શકતો નથી અને જો ભૂલમાં નાખી પણ દે તો તેનો હિસાબ સરહદ પર જ બુલેટ રૂપે થઈ જતો હોય છે। કાતિલ ઠંડીમાં સામાન્ય રીતે માનવીનું લોહી પણ જામી જતું હોય છે અને સતત બરફમાં રહેવાને કારણે શરીરના હાડકાં પણ ઓગળી જતા હોય છે। આવા જોખમ સામે પણ જવાનો હસતા મોઢે સુરક્ષામાં પીછેહઠ કરતા નથી। -20 ડિગ્રીમાં જ્યાં થીજી જાય હાડ, પણ દેશના સુરમાઓ સાચવી રહ્યા છે સીમાઓ। सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया। कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया। જ્યારે દેશની મોટાભાગની જનતા ઠંડી રાતોમાં પોતાના ઘરોમાં સૂતી હોય ત્યારે સરહદ પર જવાન ખડે પગે જાગી રહ્યા છે। સરહદની સુરક્ષા માટે બહાદુર જવાનો -20 ડિગ્રીના તાપમાનમાં પણ અડીખમ ઊભા રહે છે। ઠંડી હવાઓને ચીરતા આ જવાન દુશ્મનો માટે બને છે આંધી સમાન। દેશના સીમાડા પર સૌથી વધુ ખતરો તોળાય છે કાતિલ શિયાળામાં અને તેમાંય બરફ વર્ષાનો લાભ લઈ દુશ્મનો ક્યાંક સીમામાં ન પ્રવેશે તે માટે ભારતીય જવાનો પાસે છે મુખ્ય હથિયાર સમાન દૂરબીન। જવાનના એક હાથમાં બંદૂક છે તો બીજા હાથમાં દૂરબીન। राह कुर्बानियों की न वीरान हो, तुम सजाते ही रहना नए काफिले। આ દૂરબીન કંઈ જેવું તેવું નથી। આ દૂરબીનની ખાસિયત એ છે કે તે રાતમાં પણ દૂર દૂર સુધી જોઈ શકે છે, એટલે સુધી કે દુશ્મનને ગાઢ અંધકારમાં પણ 12 કિલોમીટર સુધી જવાન જોઈ શકે છે। માનો કે ગાઢ અંધકારમાં પણ આ દૂરબીન અજવાળું દેખાડે છે, જેને લઈને કોઈ દુશ્મન પણ સરહદ પાર કરવાની હિંમત કરતો નથી। સેનાના જવાનો માટે શું ઠંડી કે શું ગરમી કોઈ જ માયને નથી રાખતી। રાતના અંધારપટમાં પણ જવાનની નજર બીજે ક્યાંય નહીં પણ માત્ર દુશ્મન પર હોય છે। नियंत्रण रेखा पर जहां एक तरफ भारतीय सेना को देश की हिफाजत करनी पड़ती है, वहीं दूसरी तरफ भारतीय जवानों को बड़ी बहादुरी से कड़ाके की ठंड का सामना करना पड़ता है। जहांगीर मीर, संदेश न्यूज़, टंगडार।